સર્વ સમાજ સેવા લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું 17 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નોત્સવનું આયોજન ધ્રોલના રાંગડાના પાટિયા પાસે ગૌશાળા મુકામે કરવામાં આવ્યું છે, જેમાં 5 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે। દીકરીઓને કરિયાવરમાં તમામ જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવશે। ત્યારે अब तक મીડિયાની મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ માહિતી આપી હતી। મારું નામ જયંતિભાઈ પૂનમભાઈ પરમાર છે, ગામ વાડદરી છે। અમે સેવાકીય પ્રવૃત્તિ કરી છે। સમાજ સર્વે સમાજ દ્વારા સમૂહ લગ્ન 5 દીકરીના છે અને એમાં સેજલબેન ખીમસુરિયા છે, એનો અમને સિંહ ફાળો મળ્યો છે। અમે એના હિસાબે આગળ અમે હાલ્યા છે અને 5 દીકરીને 100 આઈટમ જેટલું અમે દેશી અને દીકરીને અમે ફી નથી લેવાના। 5 દીકરીના છે। પ્રથમ સમૂહ લગ્ન છે। અમે બીજા મહિનાની 17 તારીખે ધાંગિયા ગામ, ધ્રોલ તાલુકો અને ધાંગિયાના પાટીએ ધ્રોલ તાલુકો છે અને 100 આઈટમને આડેગાડે અમે દેશી અને અત્યારે અમારા હારે બેની છે 2 લાખ રૂપિયા અમને એને વિચાર અમને આપ્યા છે। મારા ભાઈઓ અમને પૈસા આપ્યા છે 2 લાખ, તો મારે ગરીબ દીકરીને આપ્યા છે સેજલબેન આર્યા અને એનો સિંહ ફાળો છે। અમને 2 લાખનો અમને આમાં આપ્યું છે। અમે એની પાછળ અમે હાલી છીએ, બરાબર। અમે એને સહયોગ આપી છે આ સમૂહ લગ્નની અંદર અને પ્રથમ સમૂહ લગ્ન અમારા છે।